અજમલજી ભક્તિભાવથી મંદિરની અંદર પ્રવેશ કરે છે. ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શન કરી અજમલજી લાડુનો થાળ ભગવાનની સામે ધરે છે અને કહે છે, લ્યો પ્રભુ, આ પ્રસાદ ગ્રહણ કરો. પરંતુ મંદિરની મૂર્તિ મૌન રહે છે, કંઈ બોલતી નથી. આ જોઈને અજમલજી ફરી વિનવણી કરે છે, પ્રભુ, હું આપના શરણે આવ્યો છું, શ્રદ્ધાથી આપને ભેટ અર્પણ કરી છે. મારા અંતરના ભાવ સ્વીકારો, મને નિરાશ ન કરો. તેમ છતાં ભગવાનની મૂર્તિ અચલ રહે છે અને લાડુ સ્વીકારાતા નથી. આ મૌન અજમલજીને અસહ્ય લાગે છે અને ભક્તિ હવે ગુસ્સામાં ફેરવાઈ જાય છે. ક્રોધમાં આવીને અજમલજી ભગવાનની સામે લાડુ અને દૂધની જારી ફેંકી દે છે. આ દ્રશ્ય જોઈને મંદિરના પૂજારી દોડી આવે છે અને તેમના મનમાં થાય છે કે આ કોઈ ગાંડો રાજા લાગે છે, સમજે તો ઠીક, નહીંતર તેને સાગર ભેગો. પૂજારી અજમલજીને સમજાવે છે કે આ મૂર્તિ છે, પ્રભુનું પ્રતિબિંબ સ્વરૂપ છે. લોકો તેને પૂજે છે, પરંતુ તે બોલતી નથી કે પ્રસાદ ગ્રહણ કરતી નથી. પરંતુ અજમલજી આ વાત સમજતા નથી. ત્યારબાદ પૂજારી કહે છે કે જો તમારે પ્રભુનો સાક્ષાત્કાર કરવો હોય તો રણછોડરાય દ્વારકામાં વાસ કરે છે અને દ્વારકા સમુદ્રની અંદર વસેલી છે. તમે ત્યાં જાઓ. પૂજારીની વાત સાંભળતા જ અજમલજીના હૃદયમાં આતુરતા જાગે છે. તેઓ ઝડપથી સમુદ્ર કાંઠે પહોંચે છે, હાથ જોડીને જય દ્વારકાધીશની ઘોષણા કરે છે અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સાગરમાં કૂદી જાય છે. મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર અવશ્ય લખજો.